ડોલર ડ્રીમ્સના અગાઉના એપિસોડમાં તમે જોયું કે અમેરિકામાં સંઘર્ષ કરી કેવી રીતે ગુજરાતીઓએ પોતાના સપના પૂરા કર્યા. હવે પાંચમા એપિસોડમાં વાત ટ્રમ્પના નિર્ણયથી એજન્ટ્સના અને ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા માંગતા લોકોના કેવા હાલ થયા. નામ ના આપવાની શરતે એજન્ટ્સે અમારી સાથે વાત કરી કેટલાક સિક્રેટ્સ કહ્યા. ધંધો બંધ થઈ જવાથી થોડું દુઃખી છીએ, પણ એટલું બધું પણ નથી. હાલ તો વેકેશન પર છીએ. અમેરિકાએ ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરી ત્યારથી એજન્ટ્સનો ધંધો ઠપ છે. કરોડો રૂપિયા ફસાયા હોવા છતાં હાલ થોભો અને રાહ જુઓમાં જ ભલાઈ માને છે. અત્યાર સુધી છે ને આ ધંધામાં અઢળક રૂપિયા બનાવ્યા, એટલે પાર્ટનર હતા એટલે કામ કરવામાં કઈ આર્થિક ફટકો આવે એમ નતું. જેણે ફાઇનાન્સર પાસેથી રૂપિયા લીધા અને રોકાણ કર્યું ને એવા એજન્ટોને તકલીફ છે. અત્યારે બોર્ડર પાર કરી શકાય એમ નથી, એટલે ઇન્ડિયાના એજન્ટોએ પોતાના માણસો હતા એ બધા પાછા બોલાવી લીધા છે. આ કબૂતરબાજોની આખી ચેઇન ચાલે છે. આમાંથી કેટલાક તો મેક્સિકોમાં જ લગ્ન કરીને સેટ થઈ ગયા છે. આ એજન્ટો ગુજરાત કે ઇન્ડિયાથી અમેરિકા સુધી લોકોને બોર્ડર ક્રોસ કરાવે છે. એક મુખ્ય એજન્ટ ગુજરાતમાં હોય છે જે છેક સુધી પહોંચાડવાનું પેમેન્ટ લે છે. મુખ્ય એજન્ટ બીજા બે સબ એજન્ટ પાસે કામ કરાવે. ક્લાયન્ટને અહીંનો એજન્ટ દિલ્હી મુંબઈ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.